હેલો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોને આપણા નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. તમામ વિદ્યાર્થી મિત્રોને આજે જણાવવાનું કે આપણે વિજ્ઞાન વિષયની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આ વિડીયોની અંદર. તો ધોરણ 10 ની અંદર વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 2 છે એસિડ, બેઝ અને ક્ષાર. તો મિત્રો આજે આપણે એસિડ, બેઝ અને ક્ષારની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા કેટલાક પ્રશ્નો છે કે જે બોર્ડની પરીક્ષાની અંદર 100% પૂછાય છે. તેવા તમામ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું, પણ આપણે અમુક પ્રશ્ન વાઇઝ વિડીયો બનાવીશું. તો આપણે સૌથી પહેલા એક ક્ષારની આપણે ચર્ચા કરી હતી કે ક્ષાર કેવી રીતે બને છે. તો ક્ષાર બનાવવા માટે એસિડ પ્લસ બેઝ બંનેને ભેગા કરીશું તો ક્ષાર બનશે, બરાબર. અને આ જે ક્ષાર બને છે એની આપણે pH પણ કઈ રીતે માપી શકાય છે એની પણ ચર્ચા કરી હતી. તો આપણે અહીંયા જે ક્ષાર મળે છે, તમામ પ્રકારના ક્ષાર, એ સામાન્ય ક્ષારમાંથી મળતા જે રસાયણો છે એ રસાયણો એટલે અગત્યના પ્રશ્નો. આ તમામ રસાયણોની બનાવટ કેવી રીતે છે, એ કેવી રીતે બનાવવામાં આવે છે તથા એના ઉપયોગો કેવા છે, આ અગત્યના પ્રશ્નો આજે આપણે સોલ્વ કરીશું મિત્રો. તેમાં આપણે જોઈએ શરૂઆતમાં પ્રશ્ન નંબર 1 છે કે સામાન્ય ક્ષાર હોય એમાં મળતા રસાયણો કયા કયા છે. તો જ્યારે આપણે ક્ષાર શોધીએ છીએ, ક્ષાર મળે છે, ત્યારે એક ક્ષારની અંદરથી કેટલાક રસાયણો બને છે. એક ક્ષારની અંદરથી કેટલાક રસાયણો બને છે, તેના અહીંયા નામ આપેલા છે 5. તો મિત્રો આ 5 જે ક્ષારની અંદરથી મળતા રસાયણો છે એની બનાવટ અને ઉપયોગો એ વાર્ષિક પરીક્ષા બોર્ડની પરીક્ષાની અંદર ખાસ પૂછાતા હોય છે. તો એમાંથી આપણે અહીંયા જોઈએ તો પહેલો છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ની બનાવટ છે પહેલી. બીજા નંબરમાં છે સોડિયમ બાયકાર્બોનેટ Na2CO3, અને ત્યાર પછી સોડિયમ બાયકાર્બોનેટ છે Na2HCO3, બરાબર. ત્યાર પછી કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ CaOCl2 છે. પછી પ્લાસ્ટર ઓફ પેરિસ CaSO4 1/2H2O. આ એના રાસાયણિક સૂત્ર છે, રાસાયણિક અણુસૂત્ર છે, રાસાયણિક સૂત્ર કહેવામાં આવે છે મિત્રો. આને સોડિયમ કાર્બોનેટ છે, તો સોડિયમ કાર્બોનેટને આપણે ધોવાનો સોડા કહીએ છીએ, ધોવાનો સોડા. હવે ધોવાના સોડાને આપણે બીજા એક નામથી ઓળખીએ છીએ વોશિંગ સોડા. વોશિંગ, ધોવા માટેનો સોડા, વોશિંગ સોડા, બરાબર. એટલે Na2CO3 ધોવાનો સોડા, વોશિંગ સોડા, આ રીતે આપણે એને યાદ રાખીશું. સોડિયમ બાયકાર્બોનેટ છે NaHCO3 ખાવાનો સોડા છે, ખાવાનો સોડા, જેને બેકિંગ સોડા કહીએ છીએ મિત્રો. શું કહીએ છીએ એને? સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 ખાવાનો સોડા છે, બેકિંગ સોડા કે જે આપણા રસોડાની અંદર હોય છે મિત્રો. હવે અહીંયા 4 નંબરમાં છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, એટલે CaOCl2. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એને વિરંજન પાવડર કહેવામાં આવે છે, વિરંજન પાવડર. એનું બીજું નામ પણ છે બ્લીચિંગ પાવડર. અહીંયા મિત્રો આપણે દરેક નામ યાદ રાખવા પડશે, ભલે ને 3 નામ હોય. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ આના સૂત્ર ઉપરથી જ આપણે યાદ રાખી શકીએ છીએ. વિરંજન પાવડર કહેવાય, બ્લીચિંગ પાવડર કહેવાય. પરીક્ષામાં એવું પણ પૂછાય છે કે બ્લીચિંગ પાવડરની બનાવટ અને તેના ઉપયોગો લખો, વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગો લખો. તો મિત્રો આપણે દરેક નામ યાદ રાખવા જરૂરી છે. ત્યાર પછી પ્લાસ્ટર ઓફ પેરિસ છે CaSO4 1/2H2O મિત્રો. તો આ પ્રમાણે આપણને સામાન્ય જે ક્ષાર મેળવીએ છીએ એ ક્ષારમાંથી મળતા રસાયણો છે આ 5. તો આની અંદર આપણે એક જે CaOCl2 છે સોરી, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, કે જેની આપણે બનાવટ પણ ભણવી છે અને તેના ઉપયોગો. ખાસ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, પરીક્ષાની અંદર પૂછાય છે. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 છે બ્લીચિંગ પાવડરની બનાવટ. બ્લીચિંગ પાવડરની બનાવટ સમજાવી તેના ઉપયોગો લખો. હવે બ્લીચિંગ પાવડર એટલે શું? હમણાં જ આપણે જોયું કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ CaOCl2, આ CaOCl2 છે. આની બનાવટ કેવી રીતે સમજવી મિત્રો? તો સામાન્ય એનું નામ પહેલા લખીશું. જોજો મિત્રો, બિલકુલ સ્ટેપ બાય સ્ટેપ સમજશું. એની બનાવટ બિલકુલ ઈઝી છે. થોડા ઘણા આપણે એના સારા એવા 6 ઉપયોગો યાદ રાખી લો તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. તો સૌથી પહેલા એનું સામાન્ય નામ લખી દઈશું મિત્રો. તો બ્લીચિંગ પાવડરનું સામાન્ય નામ વિરંજન પાવડર છે. બીજું રાસાયણિક નામ લખી દઈશું. તેનું રાસાયણિક નામ આપણને ખબર છે CaOCl2, એટલે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ યાદ રાખીશું મિત્રો. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ શું કહેવાય? વિરંજન પાવડર, બ્લીચિંગ પાવડર કહેવાય. હવે રાસાયણિક સૂત્ર લખીશું. તો આ આપણું રાસાયણિક સૂત્ર છે. તો માનો કે CaOCl2
CaOCl2 આ એનું રાસાયણિક સૂત્ર છે. હવે મિત્રો આપણે એની બનાવટ જોઈએ તો કેવી રીતે બનાવવામાં આવે છે. તો ખાસ એક અગત્યની વસ્તુ એ છે કે મિત્રો આપણે CaOCl2 બનાવવા છે તો CaOCl2 બનાવવા માટે શેની જરૂર પડે? કોઈ પણ બે વસ્તુ વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે તો CaOCl2 બનશે, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. તો આમાં ક્લોરાઇડ છે એટલે ક્લોરીન વાયુની જરૂર પડશે. આ રીતે યાદ રાખીશું મિત્રો, ક્લોરીન વાયુની. તો અહીંયા હું તમને રાસાયણિક સમીકરણથી પહેલા સમજાવું છું. રાસાયણિક સમીકરણ પછી એની આપણે વિગત લખીએ છીએ, એની બનાવટ થોડીક શાબ્દિક. તો પહેલા ક્લોરીનની જરૂર પડશે તો આપણે Cl2 આ ક્લોરીન વાયુ લઈ લઈએ છીએ. આ ક્લોરીન વાયુની અંદર આપણે ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ છીએ. શું? CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અહીંયા ક્લોરીન છે, ક્લોરીન. હવે આ રીતે મિત્રો ક્લોરીન તો ક્લોરીન એ વાયુ છે અને CaOH ટ્વાઇસ એ ચૂનાનું નીતર્યું પાણી છે, ફોડેલો ચૂનો કહીએ છીએ મિત્રો, એને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહેવામાં આવે છે. હવે આ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે મિત્રો ત્યારે આપણને શું મળશે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ મળશે, CaOCl2. શું મળશે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ મળશે અને એની સાથે સાથે પાણી H2O છૂટું પડશે, પાણી છૂટું પડશે મિત્રો. જો આટલી પ્રક્રિયા તમને આવડી જાય તો એની બનાવટ આવડી ગઈ મિત્રો. આટલું સમજી લો. આપણે CaOCl2 એટલે ક્લોરીન વાયુની જરૂર પડવાની જ છે આપણે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડમાં, અને ચૂનાનું નીતર્યું પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ ફોડેલો ચૂનો કહીએ. એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને CaOCl2 મળશે અને પાણી છૂટું પડશે. કેવી રીતે? તો અહીંયા જોઈએ, આ Ca છે, આ Ca, આ OH ટ્વાઇસ છે, OH ટ્વાઇસ એટલે O ના પણ 2 અને H પણ 2 છે. આમાંથી એક O આપણે લઈ લઈએ તો CaO થઈ જાય, એક O આની સાથે જોડાઈ અને પાણી બની જશે અને આ Cl2 જોડાઈ જશે એટલે CaOCl2 બની જશે અને અહીંયા H2O બની જશે. તો આ રીતે મિત્રો એની બનાવટ છે. આપણે યાદ રાખીશું કે બ્લીચિંગ પાવડરની બનાવટ એટલે શું. હવે અહીંયા આપણે આસાનીથી લખી શકીએ. શું લખી શકીએ મિત્રો? તો ક્લોરીન વાયુની, જો આપણે એવું લખી શકીએ કે ક્લોરીન વાયુની ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરતા કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એટલે કે બેકિંગ પાવડર બને છે અને પાણી છૂટું પડે છે. તો આપણે શબ્દોમાં લખી દઈએ, ક્લોરીન વાયુની ફોડેલા ચૂના સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા શું થાય છે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એટલે કે બ્લીચિંગ પાવડર બને છે. શું બને છે મિત્રો? બ્લીચિંગ પાવડર બને છે. આ રીતે આપણે લખવાનું છે મિત્રો. જો આ સમીકરણ આવડી જશે તો આ લખવું તો એકદમ તમારા માટે ઈઝી છે. આપણે જોઈએ છીએ કે ભાઈ શું ક્લોરીન વાયુની ફોડેલા ચૂના સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ CaOCl2 મળે છે અને પાણી છૂટું પડે છે. એટલે આ રીતે આપણે ઇન શોર્ટ મસ્ત રીતે એની સામાન્ય નામ, રાસાયણિક નામ, રાસાયણિક સૂત્ર, બનાવટ અને રાસાયણિક સમીકરણ આ બધી જ વસ્તુ આપણે સારી રીતે દર્શાવી શકીએ. હવે વાત રહી મિત્રો એના ઉપયોગોની. તો આ CaOCl2 જે છે એના ઉપયોગો શું? ઘણા બધા ઉપયોગો એવા છે કે જે આપણે રોજબરોજ આપણને ખબર જ હોય છે. છતાં આપણે જોઈએ કે ક્લોરીન વાયુ છે તો એ જંતુનાશક તરીકે ઉપયોગી છે. આરોગ્યવાળા લોકો આપણા ટાંકીઓની અંદર ઘણી વખત પાણી એમને પડી રહ્યું હોય, એની અંદર જીવજંતુઓ પડતા હોય તો એમાં ક્લોરીન વાયુનો ઉપયોગ કરે છે. જંતુનાશક તરીકે ક્લોરીન વાયુ ઉપયોગી છે. બીજા ઘણા બધા એના ઉપયોગો છે, એ ઉપયોગોની પણ આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો. તો અહીંયા ઉપયોગો મેં લખેલા છે.
આપણે 4-5-6 ઉકેલ આપણને એના ઉપયોગો આવડવા જોઈએ મિત્રો. પહેલો ઉપયોગ છે એનો ટેક્સટાઇલ ઉદ્યોગોની અંદર. ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ હોય અને લિનન ના વિરંજન માટે વપરાય છે મિત્રો. બીજા નંબરમાં કાગળ ઉદ્યોગની અંદર લાકડાના વિરંજન માટે. કાગળ ઉદ્યોગ હોય, કાગળ એ લાકડાની અંદરથી બને છે, તો એમાં લાકડાના વિરંજન માટે ઉપયોગી છે. પછી લોન્ડ્રીના કાપડના વિરંજનો. લોન્ડ્રી ની અંદર જે કાપડ ધોવાતા હોય એ કાપડના વિરંજન માટે પણ આ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડનો ઉપયોગ થાય છે, બ્લીચિંગ પાવડરનો. પ્રયોગશાળાની અંદર આપણે જોઈએ, વિજ્ઞાનની કોઈ પણ પ્રયોગશાળા હોય તો પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ યાદ રાખીશું. પાણીના શુદ્ધિકરણ માટે જંતુનાશક તરીકે પણ ઉપયોગી છે. પાણીનું શુદ્ધિકરણ કરવું અથવા પાણીની અંદરથી જંતુઓને નાશ કરવા જંતુનાશક તરીકે. પછી ક્લોરોફોર્મ CH3Cl ના ઉત્પાદન માટે. આનું ઉત્પાદન શેમાંથી થાય તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડમાંથી. ક્લોરોફોર્મ CH3Cl કહેવાય એના ઉત્પાદન માટે. અને પાણીના શુદ્ધિકરણ માટે પણ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એટલે કે બ્લીચિંગ પાવડર જરૂરી છે મિત્રો. તો આ રીતે આપણે આ પ્રશ્ન ક્લિયર વ્યવસ્થિત સમજી શકીએ. હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ એ પ્રમાણે બીજો પ્રશ્ન નવા વિડીયોની અંદર જોઈશું મિત્રો. જો તમે આ વિડીયો 1 થી 2 વાર જોઈ લેશો તો આ પ્રશ્ન ક્યારેય ભૂલાશે નહીં અને 100% બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે. તો મિત્રો થેન્ક યુ.